તો બેમાંથી એક છૂટી જાય તો ગાય અને વાછડું. ગાયમાંથી બીજું વાછડી નાખી હોય, નાની વાછડી, એને ગાયનું બચ્ચું એમ કહેવાય. પણ સમય જતે પાછી એ ગાય થાય નહીં થાય. આ બધું લગભગ આવું છે. પણ આપણે એવા થવું પડે. સંત કબીર સાહેબે કે આપણને બધાને કે મારા મહારાજ ઘણી વખત બોલે છે કે દેહી કો સદગુરુ કહે वो धुंधक ज्ञान है, सार दाग वाको नहीं ताको सदगुरु जान. આ વાત આપણને બહુ સમજવા જેવી છે. ચાર દાગ વાકો નહીં. કયા કયા ચાર દાગ આપણે બધા જાણતા હોય. ચાર દાગ કયા એટલે જળ ડાગ, ભૂમિ ડાગ, અગ્નિ ડાગ અને વન ડાગ. જેને ચાર દાગ લાગતા નથી, માણસને ચાર પ્રકારે દાગ આપી શકાય છે. કેટલા? ઘણા લોકો આ શબ્દને પહેલાના સંતો કશું નહીં કરવું હોય તો જંગલમાં લીધીને અંદર લટકાઈ દેતા કે પશુ આ બીજા જનાવરો છે ને એ બધા ખાઈ જાય. એક એને દાગ કહેવાય. બીજું જળ સમાધિ કરે, જળમાં લીધી આપી દે કે આ જળના જે કંઈક હોય જીવો બધા ઈ ખાઈ જાય. ત્રીજું માટીમાં દબાવી દે, આપણે સમાધિ આપીએ નથી. ઓકે, સમાધિ આપી. અમે એક વખત એવું બોલીએ તો એક દિન આને છે ને ખોટું લાગી. સમાધિની વાત આવી ગઈ તો કઈ કરવું. કેટલા ત્રણ થયા ને. અને અગ્નિમાં લીધીને આપણે લાકડા ભેગા કરીને બાળ દે. એ દાગ. ચાર દાગ વાંકો નહીં. તો એ ચાર દાગ જેને લાગતા નહીં હોય તાકો સદગુરુ જાણ કે આ દેહને છોડીને તમને જે સાચા જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તે વસ્તુને સંતોષ સદગુરુ થશે. પણ મળે છે ક્યાંથી? દેહના આધારે જ મળે છે. ડાયરેક્ટ તો કોઈ મળે નહીં. એટલે કે સમાધિ આપણે બધા સમાધિ હે ને કહીએ છીએ. ખબર? આપણે બધું ખાવું ગાવું થઈ જાય પછી આપણે દર્પણ વિધિ કરતી એટલે બધા કે શું કરી લે કે સમાધિ. પણ સંતો કે સમાધિ એમ નહીં કહેવાય. જીવતા સમાધિ. રામદેવજી મહારાજ બહુ સરસ આપણને કહે છે. આ જે જ્ઞાન ઉપદેશ છે ને સાહેબ, હું તો રામદેવ રામાયણને એમ ધન્ય આપું છું કે ખરેખર અમને આપણા સદગુરુએ જે ઉપદેશ આપ્યો છે ને એમાં રામદેવ રામાયણ તમને એક ડગલે ને પગલે સહકાર આપે છે. જેવું તેવું શાસ્ત્ર નથી, ભલે નાનું છે, ઓછા પંથાનું છે, પણ તમે એકવાર નિજ ધર્મનો માર્ગ વાંચી તો જોજો શું છે. એમને એમ તો ગંગા તોરણ સતી અને જેસર જાડેજા અને આ બધા હાલોન હુલોન ઘોંઘોન વનવીર ને આ દેવાઈ પંડિત ને એમને આમ નહીં આટલા બધા મહાન જ્ઞાની કહેવાય. રામદેવજી મહારાજ કહે છે કે જીવતા જ એને સમાધિ થઈ જાય. આપણને બધાને જીવતા સમાધિ તો સમાધિ, પણ જીવતા સમજણ આવી જાય તો ઘણું સમજ છે. સમજણ ખાલી આવી જાય ને તોય પણ ઘણું કહેવાય. આ જીવનમાં જરૂર હાની છે સમજણ નહીં. ભગવાન ક્યાં છે એ જરૂર છે ને, આપણને માત્ર સમજણની જરૂર છે. સમજણના ઘરમાં જો આવી ગયું તો આપણને ભગવાન નક્કી થઈ જાય કે ખરેખર પરમાત્મા વસ્તુ શું છે. આપણે હજુ ભગવાનની બનાવેલી વસ્તુમાંથી જ ભગવાન નક્કી કર્યા છે, પણ જે ભગવાન છે એને હજુ આપણે ફાઇનલ નક્કી કર્યા નથી. પાંચ તત્વો હેના બનાવેલા છે? ભગવાને બનાવેલા છે. પણ અત્યારે તો કેવું ચાલે ખબર? ડોટા ડોટ બધું અમાર જેવા બધા પછી આને શ્રીલંકા નાખી જાય. કઈ પાસે જવા લાગે, બીજા કૃપા બતાડે, બીજા કૃપા બતાડે. કરવા કેમ કે સંતોનો એક મત નહીં ભાઈ. આજે આ ગામની અંદર અવારનવાર બધા આપણે કેટલા બધા સાધુ સંતો, કેટલા બધા હરિભક્તો, કેટલા બધા સંતોની અંદર ભજન ભક્તિ થાય છે. તમે આગળ ભક્તિ કરજો. કોઈ પણ માર્ગ પકડો વાંધો નહીં, પણ નીતિમાં આવ્યા પછી નીતિ છોડવી નહીં. કોઈની વાતોમાં લાગી અને નીતિ નહીં છોડવી. નવદા ભક્તિ સંતો એટલે બતાડી. નવદા ભક્તિમાં બધું આવી ગયું. દીવાથી માંડીને, અગરબત્તી માંડીને, યજ્ઞ માંડીને, ફોટાથી માંડીને, મૂર્તિ પૂજાથી માંડીને બધું આવ્યું. એ નવદા ભક્તિ એટલે કે આધ્યાત્મિક માર્ગ કહેવાય. શું કહેવાય? આધ્યાત્મિક
મારકપુરા. મીરા ખાલી એક પથ્થરની મૂર્તિ કાખમાં ગાળી ફરતી આમ કરી એમ કરતા કરતા કે છે આખી મીરા કૃષ્ણમાં હમાઈ ગઈ. એક કેવી ભક્તિ કરી છે. આપણે થોડું કરી પાછા છૂટી પાછા હમણાં શ્રાવણ સાલે તાવથી બધા હાડી વાડી રાખે આ કશું નહીં બધું આવી શ્રાવણને હમણાં કઈ નહીં કીધી લોકો આજે હું હમણાં નહીં કે મેં શ્રાવણ પાડવા જોઈએ પૂરો આવે જ નહીં. આટલી બધી ભીખ મેં ઘણા જેવા જોયા. મેં હમણાં શ્રાવણ કરવા બાજુ તું કીધેલો ચોરો છે તું એને કરો જવા દે ચોરો નીકળે. એટલે આને કેમ બીક લાગે ખબર કદાચ ટુકડા રહેવાય નહીં તે શ્રાવણ બગડે. બાકી એટલું નડે અમારા ભેગા ઘણા કાયમ કહી જાય હાવ 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 એમ લથડ બદલ કહી જાય કશી ને હું પકડું. कबीर साहब के मन जाए तो मत जाना दे मत जाना दे शरीर बिन काम થી कहां से लगेगा तीर. પણ માણસ ને રેવાય ની બે ભાનમાં હમણાં તો તમે હજુ વાર છે. આપણે આ પેઢી નાનથી પાછળની પેઢી છે ને સાહેબ બહુ બગડી ગયેલી છે. અને આપણા સમાજ વાળા સાધુ સંતો સમાજ શબ્દ રાખતો નહીં પણ છતાં મેં બોલું. અત્યારે આપણા છોકરાઓને આપણા કાબુમાં રાખવા છે ને બહુ મુશ્કેલ છે. ભજનમાં આવી બેઠા નહીં તમે બધા ભજનમાં છોકરાને આપણા દીકરા દીકરી બધાને જે કોઈ સાધુ સંતો ત્યાં સત્સંગમાં લઈ જજો. થોડો અસર પડે તો કંઈ ફેર પડે બાકી ત્યારે આપણને રડતે નહીં આવે. જોજો તમે આજુબાજુ હટાવી તમે 8-9 વાગે 7-8-9 વાગે પછી જોજો છોકરા સિવાય બીજું કોઈ હોય નહીં સાહેબ. આપણે જોયેલા છે એટલે કહું છું. અને માંડ કરીને આજે આપણે એ સમયે એવી જિંદગી જીવતા આવ્યા. આજે ભગવાને આપણા પર કૃપા કરી. આવા સંતો ગામડે ગામડે હરિભક્તો ગામડે ગામડે મહાપુરુષો આવે ગામડે ગામડે આપણને જે તે રીતે ભક્તિ આપી અને નીતિ નિયમ મારીને આપણે આટલા આગળ વધ્યા. તો હા પાછળ ધીરે ધીરે અગલી ડાળો તો તૂટી પડવાની.